નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગુજરાતીમાં આપણે જોઈએ તો છેલ્લે આપણે વ્યાકરણ વિભાગમાં અલંકાર જે છે એની સમજૂતી મેળવેલી હતી. છેલ્લે આપણે એવા 3 ટોપિક જે છે એ બાકી રહેલા છે, તો એમાંથી આપણે આજે વાક્યના પ્રકાર જે છે એની માહિતી મેળવશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો ધોરણ 10 અને 9 જે છે એમાં બંનેમાં વાક્યના પ્રકાર જે છે એની સમજૂતી મેળવવાની આવે છે. તો ધોરણ 9 જે છે એમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો વાક્યના પ્રકાર જે છે એમાં મુખ્ય 3 વાક્યના પ્રકાર જે છે એની વાત કરેલી છે. સર્વપ્રથમ આપણે જોઈએ તો કે વાક્યના પ્રકાર કેવા પ્રકારના વાક્ય હોઈ શકે. તો ધોરણ 8 જે છે એમાં તમારે સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ત્યારબાદ મિશ્ર વાક્ય, આવા વાક્ય જે છે એની સામાન્ય સમજૂતી જે છે એ મેળવેલી હશે, કેમ કે ધોરણ 8 જે છે એમાં વાક્યના પ્રકાર પણ પૂછાય છે. તો એના એ જ વાક્યના પ્રકાર જે છે એ તમારે ધોરણ 9 જે છે એમાં ભણવાના છે. તો વાક્યના પ્રકારમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ વાક્યના પ્રકાર જે છે એમાં તમને એનો પ્રકાર પૂછવામાં આવે. સાદું વાક્ય જે છે એ પૂછવું હોય તો તમને એમ કહે કે નીચે આપેલા વાક્યમાં વાક્યનો પ્રકાર જે છે ઓળખાવો. તો હંમેશા એક ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે વાક્યના પ્રકાર શીખો અથવા વાક્યના પ્રકાર વિશે માહિતી મેળવો, અલગ અલગ વાક્ય બનાવવું, ત્યારે બહારથી ક્યાંયથી કોઈ પણ ઉદાહરણ જે છે એ લેવાનું નથી. પણ વાક્ય જે છે એ હંમેશા પાઠ્યપુસ્તકમાં આવતા કોઈ પાઠ કે કાવ્યનું જ હંમેશા ઉદાહરણ પરીક્ષા દરમિયાન પૂછાય છે. તો જે સીધા તમને આપેલા છે એમાં તો આપણને ખબર જ છે કે કોઈ મટીરિયલમાં હોય કે પાઠ્યપુસ્તકમાં તમારે એકમમાં આપેલા હોય કે ભાઈ આટલા વાક્યના પ્રકાર છે, એટલા જ માત્ર ન હોય પણ એ સિવાયના ઘણા બધા વાક્યના પ્રકાર હોઈ શકે. તો વાક્યના પ્રકાર જે છે એના આધારે વિવિધ પ્રકારના ઉદાહરણો જે છે એ લઈ અને વાક્ય જ્યારે બનાવી ત્યારે કોઈ પણ ચીલા ચાલુ એવું વાક્ય લેવાનું નથી. જ્યારે હું તમને સમજૂતી આપીશ ત્યારે 5 થી 6 વાક્ય જે છે એ તમને બોર્ડ ઉપર લખી અને શીખવીશ કે આવા વાક્યને આ વાક્ય કહી શકાય. પણ જ્યારે તમે પ્રેક્ટિસ માટે લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પાઠ્યપુસ્તકમાંથી જ હંમેશા ઉદાહરણ લેવાનું, કેમ કે બહારથી ઉદાહરણ આવતું પણ નથી અને બહારનું ઉદાહરણ તમે કદાચ લખી અને બનાવો તો એ ઉદાહરણ જે છે એને માન્ય ગણવામાં આવતું નથી. તમને સીધું ઉદાહરણ આપેલું જ હશે. તમારે માત્ર વાક્યના પ્રકાર જે છે એ યાદ રાખવાના છે કે આટલા વાક્યના પ્રકાર છે. આ વાક્ય હોય તો આને આવું વાક્ય કહેવાય, બરોબર. તો સર્વપ્રથમ આપણે જ્યારે વાક્યના પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ ત્યારે સામાન્ય એવી રચનાથી કે સામાન્યની વાક્ય રચના શું છે એને ધ્યાનમાં લઈ અને આપણે વાક્યના પ્રકાર જે છે એના વિશે માહિતી મેળવીશું. તો સર્વપ્રથમ આપણે એનો મેઇન મુદ્દો છે કે વાક્યના પ્રકાર, બરોબર. તો એ મુખ્ય આપણે વાક્ય રચના બનાવવાની છે. તો કે વાક્ય રચના કોને કહેવાય? તો કે સામાન્ય રીતે વાક્ય રચના જે છે એનો ઉદ્ભવ તો કે સર્વપ્રથમ જોઈએ તો એનું પહેલું મુખ્ય વાક્ય છે કે સાદી વાક્ય રચના હોઈ શકે. કેવી? તો કે સાદી વાક્ય રચના કે જેમાં એક પરિસ્થિતિ જે છે એનું જ વર્ણન કરેલું હોય છે. કોઈ પણ એક જ પરિસ્થિતિ હોય, કોઈ પણ એક જ વાત કરેલી હોય એને સાદું વાક્ય કહેવાય અથવા સાદી વાક્ય રચના કહેવાય. ત્યારબાદ મિશ્ર વાક્ય રચના જે છે, તો મિશ્ર વાક્ય રચનામાં અહીંયા શું આવે તો કે મિશ્ર વાક્ય રચના જે છે એમાં નીચે પ્રકાર આવે છે. ક્યાં તો કે એક થી વધુ પરિસ્થિતિ દર્શાવેલી હોય. સામાન્ય વાક્ય રચનામાં શું થયું? સાદું વાક્ય આપેલું હોય, સાદી વાક્ય રચના હોય તો એમાં માત્ર એક જ પરિસ્થિતિ કે હું નિશાળે ગઈ, બરોબર. મિશ્ર વાક્ય જે છે એમાં એક થી વધારે કોઈ પણ પરિસ્થિતિનું વર્ણન કરેલું હોય,
એવા વાક્ય હોય કે જેને સંયોજકોથી જોડેલા હોય અને તે છતાં ત્યારે પણ એવા સંયોજકોને જોડી અને એકથી વધુ વાક્ય જે છે એ એક જ વાક્યમાં રહેલા હોય તો એને આપણે મિશ્ર વાક્ય જે છે એમાં સમાવેશ કરીશું. તો એકથી વધુ પરિસ્થિતિ જે છે એ મિશ્ર વાક્યમાં હોઈ શકે. કેવી? તો કે આમાં પણ એ પ્રકાર બતાવે છે. કયા પ્રકાર? તો કે છે કે પહેલું આવે છે સંયુક્ત વાક્ય અને અહીંયા આવે છે સંકુલ વાક્ય. આમાં કોઈ પણ એકથી બે પરિસ્થિતિ હોય એનાથી પણ સંકુલ એટલે વિશાળ વાક્ય કે બે થી ત્રણ વાક્ય જે છે એ એક જ વાક્યમાં સમાયેલા હોય કે જેમાં સંયોજકોથી જોડાયેલા હોય છે. સંયુક્ત વાક્ય જે છે એમાં શું રહેલું હોય છે? તો કે સંયોજક. અને સંકુલ વાક્ય જે છે એમાં બે પ્રકારો રહેલા હોય છે. તો કે એક તો સંયોજક અને બીજા રહેલા હોય છે ઉદંત. તો આવી રીતે આ એની વાક્ય રચના થઈ. તો કે સામાન્ય રીતે કોઈ પણ વાક્યના પ્રકાર જે છે એના મુખ્ય ત્રણ પ્રકાર: સરળ વાક્ય, ત્યારબાદ સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. મુખ્ય વાક્ય શું? તો કે મિશ્ર વાક્યના બે પ્રકારો છે. બરાબર. તો મિશ્ર વાક્યની પણ આપણે માહિતી મેળવીશું કે જેમાં બંને પ્રકારનો સમાવેશ થશે. ત્યારબાદ સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય છે એની પણ આપણે વિગતે માહિતી મેળવીશું. તો સામાન્ય પરિસ્થિતિમાં આપણે જોઈએ તો વાક્ય રચના જે છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, કયા કયા પ્રકારોથી વાક્ય જે છે એ જોડાયેલા છે. તો વાક્ય રચનામાં, સાદી વાક્ય રચનામાં કોઈ પણ એક જ પરિસ્થિતિ દર્શાવેલી હોય છે અથવા કોઈ પણ એક જ પરિસ્થિતિ રહેલી હોય છે. જ્યારે મિશ્ર વાક્ય છે એમાં એકથી વધારે પરિસ્થિતિ જોડાયેલી હોય. પરિસ્થિતિનું જોડાવું એટલે શું? તો કે કોઈ પણ વાક્ય છે એમાં સંયોજક જે છે એ રહેલા હોય છે. એક વાક્ય હોય કે હું શાળાએ જાઉં છું ત્યારે ખૂબ વરસાદ પડ્યો હતો અને મને ખૂબ મજા આવી. તો એ આપણે સંપૂર્ણ વાક્યમાં લઈશું. અને છતાં પણ, ત્યારે, તો એ બધા સંયોજકો છે. તો એ વાક્ય જે છે એને જોડવાનું કામ કરે છે. તો સંયોજક જે છે એ સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં બંનેમાં સંયોજકો રહેલા હોય છે. અને ઉદંત જે છે એ સંકુલ વાક્યમાં પણ રહેલું હોય છે. તો આ એની સામાન્ય સમજૂતી થઈ કે વાક્ય રચના, સાદી વાક્ય રચના કે જેમાં એક પરિસ્થિતિનું વર્ણન છે. મિશ્ર વાક્ય રચના તો કે જેમાં એકથી વધારે પરિસ્થિતિનું વર્ણન છે કે જેના મુખ્ય બે વિભાગ પડેલા છે. પહેલું એક સંયુક્ત કે જેમાં સંયોજક રહેલા છે અને સંકુલ કે જેમાં સંયોજક પણ છે અને ઉદંત પણ રહેલા છે. તમે જ્યારે લખવાની શરૂઆત તમારી બુકમાં કરો ત્યારે નવા પેજથી વ્યાકરણ વિભાગમાં તમારે સર્વપ્રથમ વાક્યના પ્રકાર લખવાના, ત્યારબાદ વાક્ય રચના કરી અને જેવી રીતે હું બોર્ડ ઉપર તમને લખાવું એ રીતે તમારે આગળ લખી જવાનું છે. તો આ થઈ આપણી સામાન્ય સમજૂતી. બરોબર? કે વાક્ય કોને કહેવાય, વાક્યના પ્રકારો કયા કયા. તો સામાન્ય રીતે આ સિવાયના વાક્યના પ્રકારો જે છે જેમાં પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય બધા જ વાક્ય જે છે એનો સમાવેશ પણ થાય છે. તો સામાન્ય રીતે આપણે આ પૂર્વ ભૂમિકા તરીકે વાક્યના પ્રકારની સમજૂતી જે છે એ મેળવી. હવે આપણે વાક્ય જે છે એની મુખ્ય માહિતી મેળવવાની છે. તો કે પહેલું વાક્ય છે સાદું વાક્ય. સાદું વાક્ય કોને કહી શકાય? તો કે સાદું વાક્ય જે છે એની સામાન્ય આપણે પહેલા વ્યાખ્યા જોઈશું કે ભાઈ સાદું વાક્ય કોને કહેવાય. તો કે એની મુખ્ય વ્યાખ્યા છે જ્યારે એક વાક્યમાં એક પરિસ્થિતિનું
થયું હોય તેને સાદી વાક્ય રચના કહેવાય છે. બરાબર. શું કહે છે મુખ્ય વ્યાખ્યા? તો કે જ્યારે કોઈ પણ એક વાક્ય હોય એમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેને સાદી વાક્ય રચના કહેવાય છે. એટલે કે કોઈ પણ વાક્ય આપેલું છે તો આપણને વાક્ય વાંચતા જ ખબર પડે કે આ વાક્ય જે છે એમાં કોઈ પણ મુખ્ય એક જ વાત કરેલી છે, બીજી કોઈ વાત રહેલી નથી. તો એવા વાક્યને આપણે સાદા વાક્ય તરીકે ઓળખીશું. તો સર્વપ્રથમ સાદા વાક્ય જે છે એના આપણે ઉદાહરણ લઈએ. કેવા? તો કે સાદા વાક્ય. બરાબર. તેમાં પહેલું વાક્ય છે, જો ઉદાહરણ આપણે એવા લેવાના છે કે જે આપણી પાઠ્યપુસ્તકમાં કોઈ પણ પાઠ કે કાવ્ય આવતા હોય. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. બરોબર. આવું વાક્ય તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. બિરાજવું એટલે બેસવું. તો ઇન્દ્ર રાજા શું કરે છે? તો કે બેસવાની ક્રિયા કરે છે. કોઈ પણ એક જ પરિસ્થિતિ રહેલી છે. તો આ વાક્યને આપણે સાદા વાક્ય તરીકે ઓળખીશું. બરાબર. કેમ કે સમગ્ર વાક્યમાં કોઈ પણ એક જ પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. તો કે ઇન્દ્ર સિંહાસન પર ઇન્દ્ર રાજા શું કરેલા છે? તો કે માત્ર બેઠેલા છે. બરાબર. તો આ થઈ સાદી વાક્ય રચના. એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ જોઈએ. લોકોને એનું અપંગ શરીર દેખાતું બીજું વાક્ય છે કે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું. શું દેખાતું હતું? તો કે માણસો જે છે એને અરુણિમાની વાત કરેલી છે. તો એનું શું દેખાતું હતું? તો કે અપંગ શરીર. આખા શરીરમાં બીજું કાંઈ દેખાતું નહોતું, માત્ર શું દેખાતું હતું? તો કે અપંગ શરીર દેખાતું હતું. બીજું એને કંઈ પણ જોયું નથી. એટલે જોવું એ શું થયું? તો કે સાદી વાક્ય રચના થઈ. તો લોકોની એનું અપંગ શરીર દેખાતું હતું. બીજી કોઈ પણ પરિસ્થિતિને ન લેતા માત્ર જોવાનું જ વાત કરે છે. તો જે આપણે સાદા વાક્ય તરીકે ઓળખી શકીશું. ત્યારબાદ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. હવે હું તમને બધું આપીશ. બરોબર. એમાં આપીશ અને આપવાની શું કરે છે? તો કે ક્રિયા કરે છે. કેવી ક્રિયા છે? તો કે કોઈ પણ એક ક્રિયા છે. હવે હું તમને બધું આપીશ કે સામાન્ય વાક્ય રચના જે છે એમાં આપણે એક જ ક્રિયા જે છે એ લેવાની છે કે જેનાથી વાક્ય રચના બની શકે. ચોથું ઉદાહરણ છે, માનવીએ રણને નંદનવન કર્યા છે. બરોબર. શું કર્યું છે? તો કે નંદનવન કર્યા છે. કોણે? તો કે માનવીએ. માનવીએ રણને નંદનવન કર્યા છે. એટલે કે રણને નંદનવન કરવાની ક્રિયા કોઈ પણ એક જ રહેલી છે. તો જેને આપણે સાદા વાક્ય તરીકે ઓળખીશું. બરોબર. તો મારા ખ્યાલ મુજબ સાદું વાક્ય જે છે એ આપણે ધોરણ 8 માં પણ શીખી ગયા છીએ. તો જેની વિસ્તૃત માહિતી જે છે એ આપણે સમજૂતી તરીકે મેળવી કે ભાઈ સાદું વાક્ય કોને કહી શકાય. તો ફરી પાછું આપણે એકવાર જોઈએ તો કે સાદું વાક્ય જે છે એમાં જ્યારે એક વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેને સાદી વાક્ય રચના કહેવામાં આવે છે. સાદા વાક્યો જે છે એમાં મુખ્ય બાબત કઈ રહેલી છે? તો કે પહેલું વાક્ય સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા એટલે કે બેઠેલા છે. બીજી કોઈ પણ પરિસ્થિતિ રહેલી છે નહીં, માત્ર ઇન્દ્ર રાજા બેઠેલા છે એવું બતાવવામાં આવેલું છે.
ત્યારબાદ લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું. લોકોને શું દેખાતું હતું? તો કે હનુમાનનું અપંગ શરીર દેખાતું હતું કે જેમાં જોવે છે પોતે અપંગ શરીર છે. ત્રીજું ઉદાહરણ છે કે હવે હું તમને બધું આપીશ. આપવાની ક્રિયા કરેલી છે. કઈ કઈ વસ્તુ આપી છે એમ નહીં, પણ હું તમને બધું જ આપીશ કે જે સાદી વાક્ય રચના સાથે સંકળાયેલું છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ છે કે માનવીએ રણને નંદનવન કર્યા છે. માનવીએ શું કરેલું છે? તો કે રણને નંદનવન કરવાની માત્ર એક જ ક્રિયા કરેલી છે. તો આ વાક્ય જે છે એને સાદા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે રૂપમાં માહિતી મેળવી એ સાદા વાક્યના પ્રકારોમાં મુખ્ય 3 પ્રકારો: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, કે જેને મિશ્ર વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની મુખ્ય માહિતીમાં આપણે સાદું વાક્ય કોને કહેવાય એની માહિતી મેળવી. આ સિવાયના તમે પ્રેક્ટિસ માટે એવા ઘણા બધા વાક્ય જે છે એ પાઠ્યપુસ્તકમાં આવતા પાઠ અને કાવ્ય જે છે એમાંથી તમે બનાવી શકો. પણ ખાસ ધ્યાન રાખવાનું કે બહારથી કોઈ પણ ઉદાહરણ જે છે એ ક્યારેય પૂછાતું પણ નથી. આપણે ઉદાહરણ બહારથી લેવાનું પણ નથી. હંમેશા પાઠ્યપુસ્તકમાં આવતા પાઠ કાવ્ય જે છે એમાં ઘણા બધા વાક્યો રહેલા હોય. તો આપણે તો માત્ર સમજૂતી માટે 4 થી 5 વાક્ય જે છે એ લીધા છે, બરાબર. તો આપણે સાદા વાક્યની મુખ્ય માહિતી જે છે એ મેળવેલી છે. તો આ પહેલો વાક્ય થયું કે સાદું વાક્ય કોને કહી શકાય. હવે આપણે જોઈએ તો કે બીજું પ્રકાર જોવાનો છે સંયુક્ત વાક્ય. કે સંયુક્ત વાક્ય જે છે એ કોને કહેવાય? બીજો મુખ્ય પ્રકાર છે સંયુક્ત વાક્ય. હવે આપણે મુખ્ય વ્યાખ્યા જોઈશું કે જ્યારે વાક્યમાં નિરૂપાયેલી એકથી વધુ પરિસ્થિતિ સમાન હોય ત્યારે તેને સંયુક્ત વાક્ય કહેવાય છે. તો આ છે એની મુખ્ય વ્યાખ્યા કે ભાઈ સંયુક્ત વાક્ય જે છે કોને કહેવાય. તો કે આપણે એની મુખ્ય વાક્ય રચના જોઈ કે જેમાં એકથી વધારે પરિસ્થિતિ જે છે એ રહેલી હોય. સાદા વાક્યમાં કોઈ પણ એક જ પરિસ્થિતિ હોય. જ્યારે સંયુક્ત વાક્ય હોય એમાં એક વાક્યમાં નિરૂપાયેલી એકથી વધુ પરિસ્થિતિ સમાન હોય, એક જ સરખી હોય, કે જેને અલગ અલગ એવું ન હોય કે બે વાક્ય જોડેલા હોય, બે વાક્ય અલગ અલગ હોય, એકબીજાને સમાન હોય, એકબીજાના આધારે રહેલા હોય, ત્યારે તેને સંયુક્ત વાક્ય રચના કહેવાય છે. હવે આપણે એના મુખ્ય ઉદાહરણો જોઈએ કે સંયુક્ત વાક્યો, બરોબર. પહેલું છે હોસ્પિટલમાં ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, બરોબર. સામાન્ય રીતે શું કીધેલું છે કે હોસ્પિટલના ડોક્ટર, કે જેમાં કયો સંયોજક આવ્યો તો કે અને સામાન્ય રીતે એવું ઉદાહરણ નહીં હોય કે ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો એ સાદા વાક્યમાં બની જાય. એવું ઉદાહરણ આપ્યું કે હોસ્પિટલના ડોક્ટરોએ રક્તદાન કર્યું તો એ પણ શું બની જાય તો કે સાદું વાક્ય. પણ બે પરિસ્થિતિ તો કે રક્તદાન બે વ્યક્તિઓએ કર્યું તો કે કોણે તો કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. ખાસ ધ્યાન રાખવાનું કે એક બીજાની સાથે એકબીજા જોડાયેલા હોય છે.
વાક્ય હંમેશા એવું જ હોય કે પહેલું વાક્ય બીજા ઉપર આધાર રાખતું હોય. આ વાક્ય જે છે એને અધૂરું કહી શકાય કે હોસ્પિટલના ડોક્ટર, બરોબર. પછી અન્ય સંયોજક આપ્યું, પછી એ કે ફાર્માસિસ્ટ રક્તદાન કર્યું, કે પાછળનું વાક્ય તો પૂર્ણ વાક્ય છે. જો એમાં આપણે વાક્ય બનાવવું હોય સારું તો એવું કહી શકાય કે હોસ્પિટલના ડોક્ટરે રક્તદાન કર્યું. શબ્દ અહીંથી પકડીને મૂકવો પડે, બરોબર. પણ વ્યાખ્યામાં શું કીધું કે સમાન હોય, બંને વાક્ય એકબીજા સાથે જોડાયેલા હોય, સરખા હોય. તો અને છે એ સંયોજક છે, અનેથી બંને વાક્યને જોડવામાં આવેલા છે, જ્યારે એને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. બીજું વાક્ય જોઈએ, અરુણિમા એ આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ શિખર સર કર્યું છે, બરોબર. એવી જ રીતના આ બીજું વાક્ય છે કે અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ શિખર સર કર્યું છે. પહેલા વાક્યમાં તો એમ જ હતું કે આ વાક્ય જે છે એ અધૂરું રહી શકે, જેને અન્ય સંયોજકથી જોડવામાં આવે, બીજા વાક્યની શરૂઆત કરી અને છેલ્લે વાક્ય પૂર્ણ કરવામાં આવે. સાદું વાક્ય બનાવવું હોય આપણે તો એમ બની શકે કે અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો શિખર સર કર્યું છે, અને એ પણ બની શકે કે યુરોપનું એલ્બ્રુસ શિખર સર કર્યું છે, બરોબર. તો સામાન્ય રીતે આપણે કોઈ વાક્ય પૂછવામાં આવ્યું છે, તમને સામાન્ય રીતે આવું જ પૂછવામાં આવશે કે ભાઈ આ વાક્ય જે છે એ ઓળખાવો, તો આપણને તરત ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય સંયુક્ત વાક્ય છે. શું કામ? તો કે અનેક રીતે છે, એકબીજાની સમાન રહેલા છે, એકબીજાથી જોડાયેલા છે, એકબીજાના આધારે છે, બરોબર. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. ત્રીજું ઉદાહરણ છે કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. તો કે આમાં પણ બે વાક્ય બનેલા છે. ત્યાં તો કે પહેલું વાક્ય આપણે સાદું બનાવવું હોય તો કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ ની દેખરેખ નીચે રાખવી જોઈએ એમ પણ બની શકે, અને બીજું વાક્ય તો આપેલું છે તો કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. એટલે કે બંને વાક્ય સમાન છે, એકબીજા સાથે જોડાયેલા છે, વચ્ચે તમારે કે પ્રત્યય જે છે એ લાગેલો છે. તો આ જે છે એ આપણે સંયુક્ત વાક્ય રચના જે છે એની માહિતી મેળવી. ફરી પાછું એકવાર જોઈએ આપણે તો કે સંયુક્ત વાક્ય જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે એક વાક્યમાં નિરૂપાયેલી એકથી વધુ પરિસ્થિતિ સમાન હોય ત્યારે તેને સંયુક્ત વાક્ય કહેવાય. ધ્યાનમાં રાખો કે બીજી સાથે બીજી પરિસ્થિતિ નિરૂપાયેલી હોય છે, બેની એકબીજાની જોડે હોય, એકબીજાના આધારે હોય. તેમાં પહેલું વાક્ય છે કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો અને છે એ સંયોજકોથી બે વાક્યને જોડવામાં આવેલા છે કે જે સમાન છે. અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ શિખર સર કર્યું છે. તો અને સંયોજકથી બે વાક્યને જોડવામાં આવેલા છે કે જેને સંયોજકથી બંને વાક્યો જે છે એ એકબીજાને સમાન છે. મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. તો આમાં પણ કે સંયોજક જે છે એનાથી જોડાયેલું છે કે જેને આપણે સંયુક્ત વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે
આપણે આ બે પ્રકારો જે છે કે જેમાં સાદું વાક્ય કોને કહી શકાય અને સંયુક્ત વાક્ય કોને કહી શકાય એની મુખ્ય માહિતી જે છે એ આપણે મેળવી છે. હવે આપણે ત્રીજો મુખ્ય પ્રકાર છે સંકુલ વાક્ય કોને કહેવાય એની આપણે માહિતી મેળવીશું. બરાબર, તો આ બે પ્રકાર જે છે એમાં આપણે સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવી. હવે આપણે એને ત્રીજો પ્રકાર જે છે એની મુખ્ય માહિતી મેળવીએ. ત્યારબાદ મુખ્ય ત્રીજો પ્રકાર છે સંકુલ વાક્ય. સંકુલ વાક્ય જે છે એની આપણે મુખ્ય વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થઈ તે સંયોજકથી જોડાય છે. જેમાં એક પરિસ્થિતિ મુખ્ય અને અન્ય પરિસ્થિતિ ગૌણ બને ત્યારે આવા વાક્યને સંકુલ વાક્ય કહેવાય. બરોબર, વ્યાખ્યા આપણે શું આપેલી છે તો કે જ્યારે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થાય તે સંયોજકથી જોડાય છે. સંકુલ સંયુક્ત વાક્યમાં શું તો એવા પણ વાક્ય જે છે એમાં એક જ થી વધારે પરિસ્થિતિનું નિર્માણ થઈ અને સંયોજકથી જોડાય છે. જેમાં એક પરિસ્થિતિ મુખ્ય હોય અને અન્ય પરિસ્થિતિ ગૌણ. ઓલામાં શું હતું તો કે બે પરિસ્થિતિ સમાન સંયોજક સંયુક્ત વાક્યમાં કે બંને પરિસ્થિતિ કેવી હતી તો કે સમાન હતી. આમાં કેવી છે તો કે એક પરિસ્થિતિ મુખ્ય હશે અને બીજી પરિસ્થિતિ ગૌણ અને ત્યારે આ વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. બધા જ પ્રકારની પરિસ્થિતિ જે છે એ આપણે સંકુલ વાક્યમાં જોવા મળશે. હવે આપણે એના મુખ્ય ઉદાહરણો જોઈએ તો કે કયા વાક્ય તો કે સંકુલ વાક્ય. પહેલું વાક્ય છે કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા. બરોબર, આ એનો મુખ્ય પહેલો પોઈન્ટ છે. આ એનો બીજો ઉદાહરણ કેવું છે પહેલું એમનું ઘર બાળ પૌત્ર પૌત્રી ઓથી ખિલખિલાટ હસી ઉઠતું. અને ત્રીજો છે દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા
વાક્ય બનાવવા છે। કેવી રીતે બનાવશું તો કે સામાન્ય રીતે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા, એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, દાદીમાં તરીકે અમૃત કાકી હરુખ પગુરા થઈ જતા નહીં। બરાબર, આ ત્રણ વાક્ય છે, ત્રણ પરિસ્થિતિમાં મુખ્ય વાક્ય છે। કેવું તો કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા એ મુખ્ય પરિસ્થિતિ છે, મુખ્ય વાક્યને ધ્યાનમાં રાખો। દીકરાઓ ઘરે આવતા ત્યારે શું થતું તો કે આપણે વચ્ચે અહીંયા શું મૂકવામાં આવશે, સંયોજક। તો કે દીકરાઓ ઘરે આવતા તો આ પોઈન્ટ કાઢીને આપણે શું કરી દેવું તો કે ત્યારે, બરોબર, આ મુખ્ય વાક્ય થયું। ત્યારે એમનું ઘર તો કે અમૃત કાકીનું ઘર, આ પોઈન્ટ કાઢીને શું વાક્ય બની જાય, એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું। તો આ પણ કેવું વાક્ય છે, છતાં દાદીમાં તરીકે અમૃત કાકી હરખ પગુરા થઈ જતા નહીં। બરોબર, સમજણ પડી કે આખું વાક્ય કેવી રીતે આપેલું છે, ક્યાં ક્યાં સંયોજકો મૂક્યા તો કે 1 થી 2 સંયોજકો। ક્યારે આ મુખ્ય વાક્ય છે, રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા, બરોબર, ત્યારે શું થતું તો કે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમાં તરીકે અમૃત કાકી હરખ પગુરા થઈ જતા નહીં। આ મુખ્ય વાક્યને આધારે આ બંને વાક્યો રહેલા છે, બરોબર। તો આ થયું આપણું સંપૂર્ણ વાક્ય। હવે એવી જ રીતના બીજા વાક્યની આપણે સમજૂતી મેળવીએ તો કે લોકોએ અરુણિમાને પાગલ ગણી, બરોબર, આ પહેલું વાક્ય છે। બીજું વાક્ય શું લખશું તો કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય। બરોબર, હવે આપણે બે વાક્ય આપેલા છે કે લોકોએ અરુણિમાને પાગલ ગણી કારણ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય। આ વાક્ય છે બીજું। તો હવે આ બંને વાક્ય કેવા છે, આ લોકોએ અરુણિમાને પાગલ ગણી મુખ્ય વાક્ય છે। શું કામ તો કે ગણી કારણ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય। તો કે એવું ન હોય કે બે સંયોજક હોય, એક સંયોજક એક હોય તોય આપણે શું કરી શકીએ, વાક્ય બનાવી શકીએ। તો આથી આપણું બીજું ઉદાહરણ। હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ તો કે પૂર્ણ કરવાનું, બરોબર, એનો વિચાર નહીં કરવાનો। હવે બે પરિસ્થિતિ, મુખ્ય વાક્ય છે કે પૂર્ણ કરવાનું, પણ શું નહીં કરવાનું તો કે વિચાર નહીં કરવાનો, નહીં તો સંયોજક આવશે પણ, બરોબર। તો બે પરિસ્થિતિ થઈ, આ મુખ્ય પરિસ્થિતિ અને આ છે ગૌણ પરિસ્થિતિ। તો આથી આપણું સંપૂર્ણ વાક્ય। તો ફરી પાછા જોઈએ, સંપૂર્ણ વાક્ય કોને કહેવાય તો કે જ્યારે એક વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થઈ તે સંયોજકથી જોડાય છે, કે જેમાં એક પરિસ્થિતિ મુખ્ય અને અન્ય પરિસ્થિતિ ગૌણ બને ત્યારે આવા વાક્યને સંપૂર્ણ વાક્ય કહેવાય। સંપૂર્ણ વાક્ય ઉદાહરણ આપણે જોયું તો કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમાં તરીકે અમૃત કાકી હરખ પગુરા થઈ જતા નહીં। એટલે કીધું એમ કે વાક્ય પહેલું, બીજું અને ત્રીજું કેવા સંયોજકો ત્યારે અને છતાં આ મુખ્ય વાક્ય છે કે જેના આધારે આ બંને વાક્ય રહેલા છે। એવી રીતે બીજું ઉદાહરણ છે કે લોકોએ અરુણિમાને
વ્યક્તિએ પૂર્ણ કરવું જોઈએ, પણ વિચાર કરવો જોઈએ નહીં. આ મુખ્ય વાક્ય છે, એના આધારે રહેલું ગૌણ વાક્ય છે. તો આપણે આ મુખ્ય 3 વાક્યના પ્રકાર જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવી કે ભાઈ સાદું વાક્ય કોને કહી શકાય, સંયુક્ત વાક્ય કોને કહી શકાય અને સંકુલ વાક્ય કોને કહી શકાય. તો ફરી પાછું આપણે એક નજર જે છે એ તમે જે લખેલું છે એમાં આપણે જોવું કે તો કોઈ વાક્ય રચના છે કે જેમાં સાદીમાં એક પરિસ્થિતિ, મિશ્ર વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિ જે છે એ દર્શાવેલી હોય છે. એમાં સંયુક્ત વાક્ય અને બીજું છે સંકુલ વાક્ય. સંયુક્ત વાક્ય છે એમાં માત્ર સંયોજકો રહેલા હોય છે, જ્યારે સંકુલ વાક્ય છે એમાં સંયોજક પણ હોય છે અને કૃદંત પણ આપેલા હોય છે. સાદું વાક્ય કોને કહી શકાય? તો કે સાદું વાક્ય જ્યારે એક જ વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એને સાદી વાક્ય રચના કહેવાય. બરોબર. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. તો ઇન્દ્ર રાજાનું બેસવું, બેસવાની એક જ ક્રિયા કરે છે કે બેઠા છે એવું દર્શાવેલું છે, તેને આપણે સાદું વાક્ય કહીશું. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું. લોકોને માત્ર શું દેખાતું હતું? તો કે એનું અપંગ શરીર. તો એ પણ આપણું સાદું વાક્ય થયું. હવે હું તમને બધું આપીશ. એમાં પણ બધું આપીશ, એમાં આપીશ શબ્દ જે છે એ માત્ર આપવાની એક જ ક્રિયા કરે છે કે જેને આપણે સાદા વાક્ય તરીકે ઓળખીએ છીએ. એવી રીતે ચોથું ઉદાહરણ છે કે માનવીએ રણને નંદનવન કર્યા છે. માનવીએ શું કર્યું છે? તો કે માત્ર રણ છે એને જ નંદનવન કર્યા છે. તો આ છે આપણા સાદા વાક્યો. હવે આપણે સંયુક્ત વાક્ય જે છે એ જોઈએ. તો એની મુખ્ય વ્યાખ્યા છે કે જ્યારે એક વાક્યમાં નિરૂપાયેલી એકથી વધુ પરિસ્થિતિ સમાન હોય ત્યારે તેને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. એક વાક્ય જે છે, વાક્ય 2 રહેલા છે પણ જેમાં એક વાક્ય જે છે એ બીજા ઉપર આધાર છે, 2 સરખા જ છે. પહેલું વાક્ય અધૂરું આપેલું છે એને પૂરું કરતા છે એટલે વાક્ય રચના જે છે એ પૂર્ણ થઈ શકે. સંયુક્ત વાક્યનું ઉદાહરણ જોઈએ તો કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. ડોક્ટરે પણ રક્તદાન કર્યું છે અને ફાર્માસિસ્ટે પણ રક્તદાન કર્યું છે કે જેમાં અને સંયોજકથી 2 વાક્યને સમાન રીતે જોડાયેલા છે. બીજું ઉદાહરણ છે અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ શિખર સર કર્યું છે કે જેમાં અને સંયોજકથી બંને વાક્ય જે છે એને સમાન રીતે દર્શાવાયેલા છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ તો કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડૉક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ કે જેમાં કે સંયોજક જોડાય અને બંને વાક્યને દર્શાવાયેલા છે. તો આથી આપણી સંયુક્ત વાક્ય રચના. સંકુલ વાક્ય રચના જે છે એની આપણે વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે એક વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થઈ તે સંયોજકથી જોડાય છે, જેમાં એક પરિસ્થિતિ મુખ્ય અને અન્ય પરિસ્થિતિ ગૌણ બને ત્યારે આવા વાક્યને સંકુલ વાક્ય કહેવાય કે જેમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ તો હોય પણ એક પરિસ્થિતિ મુખ્ય હોય અને બીજી પરિસ્થિતિ ગૌણ હોય. એક વાક્યને આધારે બીજા 2 વાક્ય જોડાયેલા હોય અથવા એક પણ વાક્ય જોડાયેલું હોય. સંકુલ વાક્યનું આપણે મુખ્ય ઉદાહરણ જોઈએ તો કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું છતાં દાદીમા તરીકે અમૃતકાકી હરખપદુડા થઈ જતા નહીં. એવી રીતે બીજું ઉદાહરણ છે કે લોકોએ અરુણિમાને પાગલ ગણી કારણ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. ત્રીજું ઉદાહરણ છે પૂર્ણ કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનો. તો એમાં પણ સંયોજકથી વાક્ય જે છે એને જોડવામાં આવેલું છે. હવે પછીના લેક્ચરમાં આપણે મિશ્ર વાક્ય જે છે એની ખૂબ સરસ રીતે કોઠો આપી અને તમને ક્યાંક કઈ એની પરિસ્થિતિ રહેલી છે એના વિશે સરસ એવી માહિતી મેળવીશું કે જેમાં મિશ્ર વાક્ય જે છે એની અંદર સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય જોડાયેલા છે. બરાબર. તો અહીંયા સુધી આપણે આ મુખ્ય 3 વાક્યના પ્રકારની માહિતી મેળવી છે. એના પછીના લેક્ચરમાં આપણે સિવાયના 5
વાક્યના પ્રકારો જે છે એની માહિતી મેળવીશું, જેમાં વિધિ વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય જે છે એનો મુખ્ય સમાવેશ થાય છે. એની પહેલાં આપણે મિશ્ર વાક્ય કોને કહેવાય, કેવા વાક્યથી મિશ્ર વાક્ય બની શકે, સંયુક્ત વાક્ય બની શકે, સંયુક્ત અને સંકુલ વાક્ય જે છે બની શકે, એની આપણે વિગતે માહિતી મેળવીશું.